આજે વ્રજભાઈ ગાડી આખશે હાંકવી ને નહીં કા અમે ફોર વ્હીલર તું બાઇક લઈને જા રાખો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને। આજે તો રવિવાર છે એટલે સાવ શાંતિ છે। મોડા ઉઠ્યા સવા 9 અને ઉઠીને નાહી ધોયા વગરના છીએ હજી પણ અબે સાલે ફ્રેશ થઈ ગયા છીએ, ચા પાણી નાસ્તો કરી લીધો અને વ્રજભાઈ છે તો જો ડ્રોઈંગ શીખે છે। આઉલ છે તો આઉલનું ડ્રોઈંગ શીખી રહ્યા છે, ટીવીમાં જોતો જાય અને આના જેવું આઉલ બનાવતો જાય છે। શાબાશ બેટા, બહુત બઢિયા। તો અત્યારે સાડો છે તો ગામડેથી શાકભાજી લઈ આવ્યો છે, તો એની પાસેથી આંબાવાડીમાં જઈ અને શાકભાજી લેતા આવીએ, એ લઈ આવીએ, પછી જમી લઈએ અને પછી આરામ। તો ચાલો નીકળીએ હવે સીધા એ શાકભાજી લેવા। હેતભાઈ છે તો જો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે આજે અહીં બરાબર બેસીને। અચ્છા, ચાલો મિત્રો, મેડમના પિયરેથી સરસ મજાનું શાકભાજી આવી ગયું છે। વાવ, બ્યુટીફુલ। કેમ મેડમ? મારા સાસુમાએ મારા માટે પાંદડી મોકલી છે સ્પેશિયલ, મને બહુ ભાવે પાંદડી। મેથી શિયાળાની, ધાણા 2 પ્રકારના, દેશી અને ઓલા 2 પ્રકારના ધાણા, અને ગાજર, રીંગણા, મૂળા, લસણ, ડુંગળી, બધું જ શાકભાજી તાજું મોકલું છે। એટલે હવે 2-3 દી સુધી આવું તાજું જ ખાવાનું, માર્કેટનું વેચાતું નહીં। અચ્છા, હે? હા હો, લઈ આવ્યા, પણ મારો વીરો લઈ આવ્યો એમ કે મેડમ, મારો વીરો, મારો સાળો, મારો સુંદરલાલ। એટલે સુંદર નથી, રૂપાળો નથી। હા તો એમ હું સુંદર કહું છું, આમ ઓલા ટપુના પાપાનો જે મામો છે સુંદર, એવો નથી મારો હાડો। મારો હાડો મને કોઈ દી હેરાન નથી કરતો, મારો હાડો સારો છે એમ। મને ટોપી પહેરાવતો નથી, અમુકનું હું એને પહેરાવું એવો છું। ચૂપે। અત્યારમાં ગયા તો જો ભાણિયાને સિંગ ને ખવડાવી દીધી ને ધરાર લઈ દીધી। क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है। મિત્રો, આજે વ્રજભાઈ માટે વસ્તુ બનાવવાની હતી, એને સ્કૂલે લઈ જવા માટે। પેલા જમાનામાં જે ત્રાજવા આવતા ને, અત્યારે તો ઇલેક્ટ્રિક ત્રાજવા થઈ ગયા છે। એટલે પેલા તો આપણે ઓલા છાબડા કહેવાતા ને, છાબડા બનાવવાના છે। એટલે પૂઠાનું એને બનાવી દઉં છું સરસ મજાનું, દોરીને બધું તૈયાર કરી લીધું, હવે ખાલી બનાવવાનું બાકી છે। બની જાય એટલે આગળ તમને બતાવું। જો તૈયાર થઈ ગયું છે વ્રજભાઈનું ત્રાજવું। હવે વેપાર કરશે ને, ભણવું તો છે નહીં, હવે આવા ત્રાજવા બનાવીને બસ સામાન જ વેચવો છે। ભણવામાં આવ્યું, ભણવામાં આવા ત્રાજવા આવતા પેલા, હવે તો ઇલેક્ટ્રિક થઈ ગયા છે। એટલે જ આ ત્રાજવું બનાવ્યું છે અને કાલે ભાઈ હવે સ્કૂલે લઈ જશે। 2 hours later. તો મિત્રો, વાગ્યા છે અત્યારે 6 અને તૈયાર થઈ ગયા છે। હું ને મેડમ ને વ્રજભાઈ તો આગળ વયા ગયા। કઈ ગયો? જો વયો ગયો છે, તૈયાર થઈ ગયા છે અત્યારે ગામમાં ફરવા જવા। ભવનાથ જઈ રહ્યા છે ફરવા, કેટલા ટાઈમ પછી, કેમ વ્રજભાઈ? તો નીકળીએ સીધા ભવનાથ। વ્રજભાઈ ગાડી ઉતારી લીધી છે અને તૈયાર થઈ ગયા છે। ભાઈ આજે વ્રજભાઈ ગાડી આખશે હાંકવી ને નહીં કા અમે ફોર વ્હીલર તું બાઇક લઈને જા। હાલો નીકળીએ હવે।
રાખો રજભાઈ છે તો સમોસા પફ મગાવ્યા પંજાબી કા ભાઈને પંજાબી પફ ખાવું હતું મારા માટે પંજાબી સમોસા મેડમ માટે ઘૂઘરા તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 8 અને પાછા ફરીને આવી ગયા છે ભવનાથથી મેળામાં ફરવાની મજા આવી કારણ કે આજે લગભગ 3 મહિના પછી વ્રજભાઈ મેળામાં ગયા છે મેડમને બે એટલે 3 મહિના પછી આજે ભવનાથમાં ફર્યા અને બધી રાઇડ્સમાં વ્રજભાઈને મજા આવી ગઈ અરે નાસ્તા પાણી કરવાની તો હોય જ મજા તો ફ્રેન્ડ્સ હવે જમીને બેઠા છીએ મેં જમી લીધું વ્રજભાઈ અને મેડમ છે તો એ હજી જમે છે મને બહુ ભૂખ હતી ને એટલે મેં જમી લીધું તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરીએ આશા છે કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો જ હશે પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો તમારે એક લાઇક અને કોમેન્ટથી મારા વિડીયોને સપોર્ટ મળે છે અને હા આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન છે તે બેલ આઇકોનને ઓલ પર કરી નાખજો જેથી કરીને રોજ નવા વિડીયો આપ સુધી પહોંચી શકે રોજ મારો વિડીયો 12 વાગે અપલોડ થઈ જ જાય છે તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય